હેલો ફ્રેન્ડ્સ, બ્રેકિંગ ન્યૂઝ. બીટીસી અત્યારે 70,000ની નીચે ટ્રેડ થઈ રહ્યો છે. હવે આ થવાનું કારણ અત્યારે માર્કેટમાં ન્યૂઝ આવ્યા છે કે માઇકલ સેલર, જે ઇન્ડસ્ટ્રીનું બહુ મોટું બ્રાન્ડ છે અને બહુ મોટું માથું છે, એને ક્યાંક ને ક્યાંક જે 4 વર્ષથી બીટીસી હોલ્ડ કર્યો હતો એને ફર્સ્ટ ટાઈમ સેલ કર્યું છે. હવે આ એક ન્યૂઝ છે, પણ એક્ઝેક્ટલી આ થવાનું કારણ શું હતું? ઓલરેડી આપણે અહીંયા આગળ 27 તારીખે બીટીસી વિશે ડિસ્કસ કર્યું હતું કે ડેલીમાં બીટીસીએ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બનાવી છે અને 1 જૂને ઓલરેડી આપણે એડવાન્સમાં ડિસ્કસ કર્યું હતું કે એક લેવલ છે 71,291 અને બીજું લેવલ છે 70,731 સુધી બીટીસી જશે. એક્ઝેક્ટલી આ થવાની પાછળનું કારણ જે હતું એ ટેકનિકલ સેટઅપ હતું. તમે અહીંયા આગળ જોશો તો આ 30 મિનિટની ટાઈમ ફ્રેમ છે, એને એક ડાઉન ટ્રેન્ડમાં કરેક્શન આપ્યું. અને એક વસ્તુ યાદ રાખજો કે ક્યારે માર્કેટ સીધું ડાઉન જતું નથી, આઈધર એ પુલબેક આપે છે અથવા કરેક્શન કરે છે. તો આ કેસમાં એને એક કરેક્શન ઝોનમાં જતું રહ્યું અને અહીંયા આગળ આપણે જોઈએ તો ક્લિયરલી એક ડાઉન ફ્લેગની પેટર્ન બનાવી છે અને જેવું મલ્ટિપલ સપોર્ટ બ્રેક આપ્યું અને એક્ઝેક્ટલી એને ડાઉનફોલ આપ્યો છે. તો આવી જ જો વિડીયો તમારે બીટીસી ક્રિપ્ટો વિશે જોઈતી હોય તો અમારા પેજને લાઈક કરો, શેર કરો